ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ફ્રોડ માં તો ટકાની હું 2-3 વાર અટાઈ ગયો છું. મેં તમને વાત કરી હતી ને, એ કઈ રીતે? પૈસા મેરેજ બ્યુરો માં કે પૈસા મોકલો 4,000 રૂપિયા રજીસ્ટર ના ભરો, આમ તેમ કરીને એવી રીતે એને લીધા હતા. ઈ મેં ભર્યા તો એ પછી કઈ રજીસ્ટ્રેશન થયું નહીં. પછી ઈ પૈસા ગયા, પછી એને જે કોન્ટેક્ટ કરાવ્યો હતો ને ઈ બાઈ નો, કેમ તમે તેથી મને ડાયરેક્ટ વાત કરાવી એમ એને. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, બોલો બોલો. હા સાહેબ, મેં તમને કોલ કર્યો તમારે વિડીયો બનાવી મૂકવો. પણ તમારે હા, મારે ઓલું તમે વાત નહોતી કરાવી, એ તો કઈ ઘટ પડે એવું નથી ભેગું થયું. એ તો કે મારે હજી તો મને મળવા આવ્યા તેથી મેં 700 રિક્ષા ભાડાના આપ્યા, 700-800 ખર્ચો કર્યો. પછી તો પાછા એ કે મને સરા અને હાકલાને લઈને દઈ ગયો, મારે ગામ જવાનું છે શ્રીમતમાં, 2,000 ભાડાના આપજો. મેં કીધું એમ તો હજી કાંઈ જવાબ આપે નહીં, આખો દી કાંઈ એક વાર ફોન ન હોય તો શું કરવાનું, શું સમજવું આપણે, કેમ આપવા કયો? બરાબર બરાબર. ઘર તો બતાવ્યું નથી. ઘરે કે મારા મકાન માલિક ને બધા ભેગા રહે છે, ત્યાં નો હોય ને એમ કરીને મને મળીને વહી ગયા હતા. પછી ખાલી ફોન માં કે મારા નાખી દો 2,000 ભાડાના, એવું બધું મને કહેતા હતા. મેં કીધું બરોબર, પણ મેં તમને જયારે ફોન કરું ત્યારે તમે ટાઈમ હોય નહીં તમારા પાસે, વાત કરતા નથી, જવાબ આપતા નથી. બરાબર છે. અને એ કે મારે એટલા પગારમાં થાય નહીં, મેં ઓછો ગણાવ્યો, સમજ્યા? 18,000 મેં મારા હાથમાં આવે, મેં એમ ગણાવ્યું. બરાબર છે બરાબર છે. મારો પગાર છે 25,000 રૂપિયા, પણ મેં ઓછો ગણાવ્યો કેમ કે મારે ગાડીનો હપ્તો ચાલુ. ના ના, એ તો બરાબર છે. વેગેનારનો મારે 8,000 નો હપ્તો આવે દર મહિને. બરાબર છે બરાબર છે. એટલે મેં એને ઓછું ગણાવ્યું. મેં કીધું એટલામાં પૂરું કરવું પડે. પછી મેં કીધું તમે એમ કહો કે ભાઈ મારે છોકરી છે, હાલો અઠવાડિયે છોકરી પાસે જવું, 1,000 રૂપિયા એને દેવા છે, છોકરા પાસે જવું 1,000 ત્યાં દેવા. તો મેં કીધું અઠવાડિયે આપણે દઈએ તો પાછું મારે ઘટે હો. મેં કીધું પૈસા એ તો થઈ બરાબર ને. બરાબર છે. પછી મેં આપણે ઓલું થાય ભેગા થયા ને વળી પાછું નોખા થવું ને, એના કરતા પહેલા શોખ હોય તમને. એ તો છે ભાઈ, એ તો છે. હા, એટલે કે મારે 18,000 માં કાંઈ થાય જ નહીં, કે મારે કે હું એકલી એટલા તો કમાઉં છું. તો પછી કરો બરાબર છે. તો આપણે તમારી મૂકવું છે ને ઓડિયો? ઓડિયો મૂકવો છે, કોઈ એવું પાત્ર હોય ને, જો વિધવા હોય કે નિરાધાર છે, તો આપણે શું છે, ખાલી આપણે આપણી રીતે. અત્યારે હું છે ને, મારી કોઈ મિલકતમાં એનો, મારે છે ને મિલકત છે પણ મારા નામે નથી, બરોબર, મારા બાપાના નામે છે. બરાબર છે. શું નામ છે તમારું? મારું મુકેશભાઈ નામ છે. અચ્છા, મુકેશભાઈ ખોડાભાઈ ઝાલાવાડિયા, લેવા પટેલ. ખોડાભાઈ કીધું ને? હા, ખોડાભાઈ. ખોડાભાઈ. હા, પછી લેવા પટેલ છે અમે, બરોબર. અને મારો અહીંયા હું રાજકોટ જ રહું છું કાયમથી. મારી વાઈફ ઓફ થઈ ગઈ કોરોનામાં, પછી હું રાજકોટ જ રહું છું એટલો. બરાબર. ગામ છોકરો કયું છે? મારું ગામ તો લીલિયા છે. મારો છોકરો એક છે, પણ એ મારા ભાઈને નાનેથી આપી દીધો હતો. એટલે એટલે રાજકોટ મારા જ રહ્યો ભાઈ, છો તમે? હા, હું રાજકોટ જ રહું છું પ્રોપર. હું એકલો જ રહું છું, રાજકોટ જ રહું છું. મારે રાજકોટ જ રહેવાનું. મારે જે પાત્ર સામું મળે ને એની ભેગું રહેવા જવાનું કેમ, તો હું એની ભેગો રહેવા જવા તૈયાર. એવું છે. કયા સમાજમાંથી છો તમે? હું પટેલ માંથી છું. ક્યાં પટેલ? લેવા પટેલ. અચ્છા. મારે બોલો. એ સામે વ્યક્તિ કે એની ભેગો રહેવાનું, તો હું રહેવા જવા, એની ભેગો રહેવા જવા તૈયાર છું. કેટલી ઉંમર તમારી? મારે 42 વર્ષ. 42. હા. કામકાજમાં? કામકાજમાં હું છે ને ઇલેક્ટ્રિકનો કારીગર છું ને ગેરેજનું કામ કરું છું, પણ અત્યારે તો હું નોકરી જ કરું છું. એટલે ઇલેક્ટ્રિક જાજો ભાગ મેન્ટેનન્સ વિભાગ સંભાળું છું, જય રેસિડેન્સી હોસ્ટેલમાં મેન્ટેનન્સ વિભાગ બધું સંભાળું છું. બરાબર. હા, એવું છે. સમજાઈ ગયું. ઇલેક્ટ્રિક વિભાગમાં છું ટૂંકમાં, એટલે અચ્છા. બધું કરું છું, મેન્ટેનન્સ તમામ. વેલ્ડિંગ શીખે. બરાબર. કેટલી આવક કેટલી થઈ જાય તમારે? મારે તો પગાર હોય ને સાહેબ, અત્યારે નોકરી કરું એટલે 25,000 રૂપિયા. મારો ઘરનો ધંધો પેલા ગેરેજ હતું તો હું 50,000 કમાતો હતો, પણ એકલો પડી ગયો ને એટલે ગેરેજ નથી કર્યું, મેં બંધ કરી દીધું. તો તમારા લગ્ન થઈ ગયા હતા? લગ્ન મારા થઈ ગયા હતા, કોરોનામાં મારે ઘરના ઓફ થઈ ગયા. કેટલા દીકરા, કેટલી દીકરી? એક દીકરો હતો, એ નાનો હતો ત્યારે એ સમયમાં. તો મારા ભાઈ ની ભેગો રહે છે પહેલેથી, એ મારા ભાઈ ભેગો જ રહેવાનો. મારે યાર કઈ બહુ એનો મોહ નથી ને, આપણે એની રીતે એની જવાબદારી મારી કઈ છે નહીં. મારા બાપા ભણાવી દે એ રાખશે બધું. બરાબર. એટલે દીકરો એક જ છે અને એ ભાઈને આપી દીધો, બરાબર ને? દીકરીઓ હા, કઈ એ નથી? ભાઈને આપી દીધો. દીકરી બીકરી કઈ છે નહીં એને. મારી રીતે હું એકલો જ છું, ફંડો ફંડ. એ બરાબર. બધી જે ભાઈઓ? આવે એ દીકરાનું.
ભાઈ કેટલા ભાઈ ભાઈ બે છીએ, હું ને એક મારો ભાઈ નાનો. મારી એ બધા અમે અમારી રીતે હો અલગ અલગ એમ. બહેનો? બેન એક છે એ હારે છે કેટલી વર્ષોથી, તો બહુ વર્ષોથી, એને તો બહુ સારું કરોડપતિ, એમાં કઈ દખલગીરી નથી મારે એને. બરાબર. મમ્મી પપ્પા? એ છે ભાઈ એની રીતે અલગ રહે. અચ્છા, બંને છે. હા એ ગામડે રહે. એ મારો છોકરો એને હવાલે છે ટૂંકમાં એમ. છોકરાની જવાબદારી પૌણામાં આ ને તેની બધી એના હવાલે છે. બરાબર છે. ચાલે. પપ્પા પેલા શું વ્યવસાય કરતા? ખેતીમાં જ છે. એમ. હા સમજાઈ ગયું. એ બધી એના અંડરમાં જ છે બધી પછી ખેતીવાડી. તમે રાજકોટમાં રહ્યો છો તો મકાન તમારે ઘરના છે? ના સાહેબ રાજકોટમાં ઘરના નથી, આપણે ખોટું હું કાંઈ કેવું નકામું. એમ. હા હું હોસ્ટેલમાં જ રહું છું. બરાબર છે. બીજું કઈ ગામડે જમીન કેવું કઈ? એ બધું છે પણ અત્યારે મારો મારો કઈ હક નથી. મારા બાપાના નામે છે, બે ભાઈઓની સંયુક્ત મારા બાપાના નામે છે. અચ્છા. બરાબર મારો છે પણ હક નથી. હક નથી એટલે હજી અમારો નથી, ભાગ નથી પડ્યા ત્યાં સુધી. પછી મારા પપ્પા જાય પછી અમારા બે ભાઈના ભાગ પડે તો મારા હવે ભાગમાં. બાકી અત્યારે તો મારા પપ્પાના નામે જ છે બધું. કેટલી છે જમીન? 22 વીઘા. અચ્છા, એટલે 11 વીઘા તો ગણતરી રહે ને? હા 11 મારે આવે. પણ એ બરાબર. મારી ઈચ્છા એવી છે કે મને કોઈ એવું પાત્ર મળે એની ભેગો રહેવા જવાનું, તો એ જમીન તો છોકરાના હવાલે મારે કરી દેવાની થાય. એવું છે. છોકરાની રીતે રે, હા મારી રીતે આઝાદ. અચ્છા. દીકરાની ઉંમર કેવડી છે? દીકરાની ઉંમર 17 વર્ષ. 17 વર્ષનો છે દીકરો. બરાબર છે. તમારે 42 વર્ષ તમારા છે તો કઈ શરીરમાં કઈ ખામી? ના કાંઈ નહીં, કોઈ જાતની. 24 કલાક મહેનત કરવાની. એમ. હા બરાબર છે. નોકરી 24 કલાકની કરું છું અત્યારે હાલ. બરાબર. તમે લેવા પટેલ છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? કોઈ પણ સમાજ હાલે મારે. એમ. આપણને સારી રીતે રાખવા જોઈએ, બસ મારે બસ સારી રીતે રહેવા જોઈએ. કારણ હાજા માંદા થયા હોય તો આપણને એનો સહારો મળે, એ હાજા માંદા થાય તો આપણને આપણો એને મળે, એવી રીતે બસ. બરાબર છે. પછી કોઈ બાકી આપણે ખામી નહીં. વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય? બધું ગમે એ હોય તો મારે હાલે, બરોબર હાલે? છે. એક હા હાલે એક કોઈ દીકરો? બહુ ફેન્સી નો હાલે. અરે દીકરો હોય તો હાલે ને દીકરી હોય તો હાલે. એમ. હા બરાબર છે. દીકરા દીકરી વાળા વાત છે. હા દીકરો દીકરી બે હોય તોય હાલે, એવું કઈ નથી. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું ભણ્યો ઓછું હો, કેટલું? 4-5 ચોપડી ભણ્યો એ વખતે. એમ. હા પણ કામ બધું કરું, ઇલેક્ટ્રિક, ગેરેજ તમામ. બરાબર આખી ગાડી જનરલ બુક બનાવવી હોય તો હું બનાવું. છે. બોલો જી તમારો મોબાઈલ નંબર. 79 79 90 90 76 76 57 57 62. 62. હા ભલે કઈ વાંધો નહીં. એક ખાસ કરીને ફ્રોડ કોઈથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની ફ્રોડમાં તો માંગણી હું કરે. 2-3 વાર અટાઈ ગયો છું. મેં તમને વાત કરી હતી ને. એ કઈ રીતે? પૈસા મેરેજ બ્યુરોમાં એ કે પૈસા મોકલો 4000 રૂપિયા રજીસ્ટર ના ભરો, આમ તેમ કરીને એવી રીતે એને લીધા હતા. એ મેં ભર્યા તો એ પછી કઈ રજીસ્ટ્રેશન થયું નહીં. પછી એ પૈસા ગયા. પછી એને જે કોન્ટેક્ટ કરાવ્યો હતો ને એ બાઈ નો, કેમ તમે તેથી મને ડાયરેક્ટ વાત કરાવી એમ, એને મને વાત કરાવી હતી ને. પછી એ કે એનો અચાનક મારા ફોન આવ્યો કે મેં એની પાસે નંબર લીધો, હું તમે આમ બોલું છું તેમ બોલું છું એમ કરીને વાત કરી મારી હારે, બરોબર. વિડીયો કોલમાં મને કરી એકવાર વાત. પછી મને કે મારે કેસ ચાલે છે ને, કે મારા ઘરવાળા હારે, તો છૂટું કરવું છે તો મારે ત્યાં પૈસા ભરવાના છે. તો એ કે તમે 25,000 મને મોકલાવો ને તો હું ભરી દઉં, તો હું વહી આવું તમારી પાસે એમ. અચ્છા. બરાબર. મેં વળે કીધું ભાઈ કેસ ચાલે છે તો લાઈ ભરી હોય તો ભરી દઉં. મેં પછી એને આપ્યા, એ ગયા. એને પછી ફોન બંધ કરી દીધો. અરે તમે કોઈ ઘણી વાંધો વાર નહીં. બને તો ધ્યાન રાખજો ભાઈ, એવી રીતે કોઈ વાતમાં ના ક્યાંય એટલે તો હું તમારો કોન્ટેક્ટ કરું છું સાહેબ. બરાબર છે. તમારો ખાસ કરીને ફોટો મને મોકલી આપજો. હા બરાબર. હા. હા ભલે કઈ ફોટો વાંધો નહીં. મોકલું અને આ બધું રેકોર્ડિંગમાં આવશે. આપણે વાત થઈ બધું રેકોર્ડિંગમાં આવે. બરોબર. તો પણ આપણે વાત થઈ તો પછી વધારાની બીજી થઈ એ નહીં આવે ને, પોતાના પૈસા ફ્રોડ કર્યો ને એ બધું આવશે. રેકોર્ડિંગ એટલે અત્યારે વાત કરી બધું રેકોર્ડિંગ આવે જ ને ભાઈ. વચ્ચે બોલવાનું ન હોય તમારે. બરોબર. મને કઈ વાંધો નથી ભાવ, તમે કીધું એટલે મારે ના કેવું ના પડે ને કઈ પણ રીતે ફસાણે. ઈ તો ભાઈ જો આમાં એવું હોય, તમે જે હા વાતચીત કરો એ બધું રેકોર્ડિંગમાં આવે. હવે આમાં મારે વચ્ચેનો પાર્ટ ને બધું કેમ કાઢવું, આખું મારે ના એડિટિંગ ના કેમ બરોબર, કરવું? સાચી વાત છે, સાચી વાત છે. બરાબર. કાંઈ નહીં, તો આપણે એવું કોઈ પણ પાત્ર હોય તો હાલશે. આ રીતે હું રહું છું ને મારે છે ને, હું એની ભેગો રહેવા જવાનું કહે તો રહેવા જાય, હું તૈયાર છું. બરાબર છે. એની જોડે રહેવા જવાય તો ગમે એ પાત્ર હોય આમ એને, મને કોઈ વિરોધ નથી. અને ભલે એને રહેવું હોય તો હું વ્યવસ્થિત ખાઈ પીને એસથી રાખી શકું એવું કરું. ચોક્કસ. હા ભલે, હાલો સાહેબ. ભલે કઈ વાંધો નહીં ભાઈ. હા સાહેબ. આપણે ઓડિયો મૂકશો તમારો.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.